ધોધમાર વરસાદે સુરત શહેરને ધામરોળ્યું છે। શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીને કારણે વોટર લોગિંગની સમસ્યા સર્જાઈ છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના પાલનપુર જકાત નાકા પાસે આવેલ વિવેકાનંદ ટાઉનશીપમાં ભરાયા પાણી। ગત રોજથી થયેલ વોટર લોગિંગની સમસ્યા આજે પણ યથાવત જોવા મળી રહી છે, ત્યારે એક સાથે ધોધમાર વરસાદને પગલે વોટર લોગિંગ સર્જાયું છે, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરતી સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી। ધોધમાર વરસાદે સુરત શહેરને ધમરોળ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે વોટર લોગિંગની સમસ્યા સર્જાઈ છે, ત્યારે સુરત મહાનગરપાલિકા પાલનપુર જકાત નાકા પાસે આવેલ વિવેકાનંદ ટાઉનશીપમાં ભરાયા છે પાણી, ત્યારે ગત રોજથી થયેલ વોટર લોગિંગની સમસ્યા આજે પણ યથાવત છે, ત્યારે એક સાથે ધોધમાર વરસાદને પગલે વોટર લોગિંગ સર્જાયું છે, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરતા સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી છે, ત્યારે પાણી ભરાયેલ વિસ્તારોમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ ન ફરકતા લોકોમાં આક્રોશ છે। ત્યારે વિવેકાનંદ ટાઉનશીપ વિસ્તારના કેટલાક ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને પણ નુકસાન થયું હતું, ત્યારે મહાનગરપાલિકા વહેલી તકે કાર્યવાહી કરી પાણીનો નિકાલ કરે તેવી લોક માંગણી સર્જાઈ છે। ભાઈ, આપનો પરિચય અને કઈ સોસાયટીમાં રહેવાનું ને શું સમસ્યા છે? મારું નામ મનોજભાઈ છે। અમે વિવેકાનંદ ટાઉનશીપમાં પાલનપુર જકાત નાકા રહીએ છીએ। અમારી સમસ્યા એ છે કે આજે 2 દિવસથી વરસાદના પાણી અહીંયા સોસાયટીમાં આવી ગયા છે અને ઘરમાં લગભગ 1.5 ફૂટ પાણી બધાના ઘરમાં ઘૂસી ગયા છે। આ સમસ્યા આ પહેલી વાર જ આવી છે। 2006માં જ્યારે પૂર આવ્યું ત્યારે પણ આ સમસ્યા નથી। પૂરના પાણી તો બધા આવી જ જાય, સીધી વાત છે, પણ આ વરસાદના પાણી પહેલી વાર આવ્યા છે અને આ ચોખ્ખી એસએમસીની ભૂલ છે। એમાં બારિયા સાહેબની પણ અમે કેટલી વાર રજૂઆત કરી છતાં પણ કોઈ રિસ્પોન્સ આપતા નથી। કેટલી નુકસાની છે? પાણી ભરાયું તો શહેરમાં, ઘરમાં પાણી આવ્યા, કેટલી નુકસાની છે? આમાં તો ફર્નિચરનું ઘણું નુકસાન છે। નીચેના અમારા ઘરમાં ગાદલા પલળી ગયા, અનાજ પલળી ગયું, ફ્રીજ આખું પલળી ગયું, સોફા સેટ પલળી ગયા અને અમારી ખાસ કરીને તો આ 4 વ્હીલ અને 2 વ્હીલ બધી પાણીમાં ડૂબી ગઈ છે અને એ ઘણું નુકસાન છે। સ્થાનિક નેતાઓ કોઈ આવ્યા? ના, સ્થાનિક નેતાઓ કોઈ જોવા નથી આવ્યા અને અમે ફોન કર્યા પણ આવીએ છીએ કયા કરે છે, પણ અહીંયા કોઈ આવતા નથી। કોને કોને ફોન કરેલા? અમે પહેલા તો બારિયા સાહેબને ફોન કર્યો અને અમારા સ્થાનિક કોર્પોરેટરને ફોન કર્યો, તે પણ અહીંયા આવતા નથી। આપનું નામ? મારું નામ મોનાબેન પટેલ। 2 કલાકથી વધુ સમયથી વરસાદ થંભી ગયો છે, શું સમસ્યા છે સોસાયટીમાં? કઈ નહીં, જે છે તે જ છે। પાણી થોડા ઉતરા, બાકી હજુ એવું ને એવું જ છે। શું કહેવું છે? બસ કઈ નહીં, અમને સગવડ આપો। તમે સગવડ જ્યારે એ કરો છો ત્યારે અમને સગવડ નથી જોઈતી, તમે વેરો નથી લેતા અમારી પાસેથી, અને સમસ્યા કોણ નિવારણ કોણ કરે? ગવર્મેન્ટ જ કરે ને, બરાબર છે। લોકો એમ કે અમારા હાથમાં, અમારા સંપર્કમાં નથી, અમારા એમાં નથી, તો એ કોણ કરશે? સોસાયટીની વ્યક્તિ તો કરવાની નથી, અમે જનરલ તો એ નથી કરવાના। કોઈ સ્થાનિક નેતા આવે છે તમારી સોસાયટીમાં? આવ્યું છે આટલા સમય? કોઈ આવ્યું નથી। રાતના પણ પાણી ઉતરી ગયા પછી કલાક પછી ગવર્મેન્ટ પેલા ગટર જોવા સારું આવ્યા કે અંદર કચરો ફસાયો કે નથી, તો પાણી અંદર આવી ગયું હોય, પાણી ઉતરી ગયા હોય પછી તમે જયારે જોવા આવો છો તો એનો મતલબ શું છે? અને નથી રસ્તા માટે પણ અમે કહ્યું કે અમારા સંપર્કમાં નથી આવતા, તમે આને અરજી કરો, તેને અરજી કરો, તો અમે બધા એટલા બધા એજ્યુકેટેડ છે કે બધાને અલગ અલગ અરજી કરીશું કે જેને લાગતી વળગતી હશે એ જ બધા અહીંયા આવીને અમને સગવડ આપશે। ઘરમાં મમ્મી હોય તો મમ્મીને કહેવામાં આવે, મમ્મી મને ભૂખ લાગે, મમ્મી જેથી લાવે ત્યાંથી લાવીને અમને ખાવા ખવડાવે છે ને, એવી રીતના ગવર્મેન્ટ વેરો લે છે તો ગવર્મેન્ટની બધી સગવડ એને આપવાની ફરજ હોય। એમાં એનો કોઈ સ્પેશિયલ અધિકારી નથી હોતો કે આ સ્પેશિયલ અધિકારી હોય તો જ અમને આ સગવડ મળવી જોઈએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।